વિદ્યાર્થી મિત્રો, એબીસીડી આવડી ગઈ ને ભાઈ? હે એબીસીડી વિદ્યાર્થી મિત્રોને આવડી ગઈ કે નથી આવડી? ચલો સરસ, બધાને જ્યાં સુધી આપણે આલ્ફાબેટ શીખ્યા એ આવડી જ ગઈ હશે, બરાબર ને ભાઈ? હા, તો ચલો હવે આપણે આગળનો આલ્ફાબેટ જ શીખીશું, બરાબર? શું શીખવાનું છે? આગળનો આલ્ફાબેટ એટલે હવે જે આપણે આલ્ફાબેટ કયો પૂરો થયો તો એસ. આગળના વિડીયોમાં આપણે એસ ફોર સન, પછી સ્વાન, સ્પૂન એ બધું તમે શીખ્યા હતા કે નહીં? હે ને? એની સાથે સાથે જે મેં ચિત્રો દોર્યા હતા એને ઓળખી એને ઇંગ્લિશમાં બોલતા પણ શીખી શકાય. આપણે શીખાય ને? શીખાય તો જેટલું તમે તમારી પાસે શબ્દ ભંડોળ, ધારો કે ચલો તમને સ્પેલિંગ ના આવડે પણ આપણે ચમચી, મેં તમને ચમચી દોરી પણ એને આપણે શું કહ્યું? સ્પૂન. તમે એને સ્પૂન, પછી સ્વાન, સૂર્યને સન, જો તો એવું બોલતા પણ તમે શીખી શકો છો સાથે સાથે, બરાબર? ભલે તમારે એ વસ્તુ સ્પૂન ને બધું ખાલી તમને ચિત્રો જે છે એના હું ઇંગ્લિશમાં તમને નામ બોલાવું. આપણે એમને મેં એબીસીડીમાં બોલીએ છીએ. એ ભો તો એપલ, તો એપલ એટલે શું થાય? સફરજન. એપલ તો ઇંગ્લિશ વર્ડ છે ને ભાઈ? એપલ તો સફરજન ઇંગ્લિશમાં એપલ કહેવાય, તો એ ઇંગ્લિશ વર્ડ જ છે, બરાબર? તો એક જ વર્ડમાં સુધી ક્યાં સુધી આપણે કંઈ રટ્ટો મારીને એક જ વર્ડ કેમ શીખવાનો? સાચી વાત ને? તો એની સાથે થાય કે એપલ છે, એરોપ્લેન છે, એન્ડ છે, બરાબર? તો એ રીતના મેં તમને આગળ પણ શીખવાડ્યું. એ રીતના બીજા બધા આલ્ફાબેટની અંદર પણ ઘણા બધા ચિત્રો છે એને તમે ઇંગ્લિશમાં બોલતા શીખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો? ભલે એના સ્પેલિંગ આપણે લર્ન નથી કરવાના, કીધા કે સ્પૂન, SPOON, સ્પૂન, પણ એટલું ખરું વિદ્યાર્થી મિત્રો કે મેં જે આગળનો વિડીયો તમને બતાવ્યો એમાં મેં આપણે ઉપર નીચેના સ્પેલિંગ લગાવ્યા, પણ સ્પેલિંગને એવું આપણે આવતું નથી. પણ આપણે એ જે ચિત્રની અંદર આ 4 કે 5 ચિત્રો કેમ બોલીએ છીએ એના વિશે મેં તમને માહિતી આપી હતી. શું? કોના વિશે? કે ભાઈ આપણે એ ફોર તો એપલ જ કેમ બોલે? તો એ ફોર ઓરેન્જ ના બોલાય? ના બોલાય. કેમ? કારણ કે જ્યારે એપલ અંગ્રેજી શબ્દ છે અને જ્યારે તમે એનો સ્પેલિંગ બનાવો ને તો આગળ શું આવે? એ. ત્યાંના બોર્ડમાં ધારો કે આપણે એ ફોર શું બોલીએ? એપલ. આપણે નવો આલ્ફાબેટ તો શીખવાનો છે, પણ મેં ગયા વિડીયોમાં તમને સ્પેલિંગ લખ્યા હતા એ શાના કારણે લખ્યા હતા? તમને સમજવા માટે, કે તમે એ વસ્તુ સમજી શકો. અને ઇંગ્લિશ મીડિયમમાં બી કેજીના બાળકો ભણતા હોય છે ઇંગ્લિશ મીડિયમ, તો એ લોકોને બી આવડતું તો આવતું જ હોય છે. તો આપણે બી અંગ્રેજી વિષય આવે છે તો આપણે કેમ ના શીખી શકીએ? શીખી શકાય ને? એવું જરૂર નથી કે ભાઈ એબીસીડી એટલે એટલી એબીસીડી જ આપણે શીખવી. એબીસીડી એટલા લેટર તમારે થઈ ગયા, એટલા આલ્ફાબેટ તમારે થઈ ગયા છે, એ આલ્ફાબેટ આપણે જોઈને ઓળખી શકીએ છીએ. તો એને લગતા હતા કે મેં તમને કહ્યું કે ભાઈ એપલ, તો તમને એ. બરાબર? મેં આ રીતે બી લખ્યું હતું, જો મેં બે વખત બે રીતે લખ્યું, ધ્યાન આપજો, બરાબર? મેં તમને આ રીતે એપલ પહેલી એબીસીડીમાં પણ બતાવ્યું હતું, ધ્યાન આપજો. એલ અને અહીંયા APPI આ પણ એલ જ છે, પણ આ બીજી એબીસીડી આવી. કઈ એબીસીડી? બીજી. અને આ આપણે કયો કરીએ છીએ? કેપિટલ. કેમ? કારણ કે ગમે ત્યારે આપણે કોઈ બી સ્પેલિંગ લખીએ ને તો ત્યારે પહેલો કેપિટલ હોય અને પછી બીજી એબીસીડી આપણે આવશે દિવાળી પછી, બરાબર? એટલે હવે આ કોર્સ પૂરો થાય પછી આવશે ત્યારે તમારે આ બધું શીખવાનું રહેશે. ત્યારે તમને ખ્યાલ આવશે ભાઈ આને ઈ, જો એ આ મોટા પી છે, આ નાનો પી પણ એવું થાય ખાલી લાઈન બદલાય. એલ બદલાઈ ગયો, ઈ તો ઈ. એટલે મેં બંને સ્પેલિંગો લખ્યા હતા તમને કે તમે આ ઓળખી શકશો. હા, તમારે ઓળખાશે નહીં પણ તમને ખ્યાલ આવે
કે ભાઈ આ એ છે તો એ, પી છે તો પી, બે ડબલ પી છે, આ એલ છે તો આ પણ એલ જ હોય, કારણ કે આ બીજી એબીસીડી છે. એ બધું આપણે શીખીશું. પણ મેં તમને સ્પેલિંગ કેમ લખ્યા કે ભાઈ એપલ આપણે એ ફોર એપલ જ કેમ બોલીએ છીએ, એ ફોર એરોપ્લેન, એ ફોર એન્ડ કેમ બોલીએ છીએ, આગળ કેમ આપણે કંઈ બીજું નથી બોલતા, બીજું ચિત્ર નથી બોલતા એની સામે? એનું કારણ છે કે જ્યારે આપણે સ્પેલિંગ લખીએ ને તો એપલમાં શું આવ્યું? એ. તો આપણે એ ફોર એપલ દોર્યું હોય તો આપણે શું બોલીએ? અહીંયા જો આનો સ્પેલિંગ છે એપલનો, એપલ એટલે સફરજન થાય ને, બરાબર? તો એ ફોર એપલ, કારણ કે આના સ્પેલિંગમાં પહેલું લેટર એ આવે છે. દરેક આલ્ફાબેટમાં, દરેક ચિત્રમાં જે આલ્ફાબેટ મેં તમને શીખવ્યા છે ને વિદ્યાર્થી મિત્રો, એ આલ્ફાબેટની અંદર જે ચિત્રો છે એમાં પહેલો લેટર એ, જે આલ્ફાબેટ કે બી હોય, સી હોય, તો એ જ આલ્ફાબેટનો પહેલો લેટર આવતો હોય એ ચિત્રમાં, સ્પેલિંગમાં. એટલે આપણે અમુક જે આલ્ફાબેટ એની સામે એ જ ચિત્ર બોલીએ છીએ. ખ્યાલ આવે? મેં પહેલા દિવસે તમને સમજાવેલું. આપણે અત્યારે આવતું નથી. આ તો કેમ એ જ આપણે એ ફોર એપલ બોલવું પડે? એ ફોર મેંગો ના બોલાય? ના બોલાય. મેંગો એટલે કેરી, પણ એમ મેંગો તો શું થાય? મેંગોમાં શું સ્પેલિંગ આવે? એમ એન. તો પહેલું શું આવે? એમ. આપણે તો એપલ બોલવાનું, એપલમાં અહીંયા એ આવે છે તો આપણે એ ફોર એપલ બોલવાનું. ખ્યાલ આવી ગયો? એટલે આપણે અમુક ચિત્રોમાં એના આલ્ફાબેટની સામે એ જે 3-4 ચિત્રો એના જ નામ લખીએ છીએ. ખબર પડી તમને? હવે ખ્યાલ આવી ગયો? શું તમને કદાચ દિમાગમાં થાય કે મેમ કે એ ફોર એપલ બોલે, એ ફોર બીજું ના બોલાય? ના બોલાય, કારણ કે એનો સ્પેલિંગ એ ના આવતો હોય, એની સ્પેલિંગમાં આગળ એ ના આવતો હોય. બોલ લખવું છે બી એ ડબલ એલ, આપણે બી ફોર બોલ, બરાબર? આ બોલ બોલીએ છીએ, બોલે છે ને? તો શું બોલે છે? બોલ. તો બોલ, બી ફોર બોલ, બોલનો સ્પેલિંગ શું થાય? બી આવે ને પહેલાં. હવે તમારે પછી આવશે, પહેલાં ધોરણમાં જશો ને ત્યારે. પણ આપણે એ જ આલ્ફાબેટ બોલીએ છીએ તો એમાં એ જ ચિત્રનું નામ કેમ બોલીએ છીએ એના માટે મેં તમને માહિતી આપી, બરાબર? હવે આપણે આગળનો આલ્ફાબેટ શીખીશું. ટી ફોર ટાઈગર. વિદ્યાર્થી મિત્રો, મેં આગળના વિડીયોમાં તમને આ બધું શીખવેલું, પણ તમને એમ ના થાય કે આમાં તો સ્પેલિંગ આવતા નથી, તો મેં એમને આવો સ્પેલિંગ કેમ શીખ્યા? સ્પેલિંગ એટલા માટે શીખ્યા કે આપણે એના ચિત્રો બોલીએ છીએ ને એ કેમ બોલીએ છીએ એ સમજાવ્યું તમને. ખ્યાલ આવ્યો? હવે આજે આપણે શીખવા છે ટી ફોર ટાઈગર. તો ટાઈગર ક્યારે ભાઈ? જંગલમાં. ક્યારે વિદ્યાર્થી મિત્રો? જંગલમાં. ખ્યાલ આવે? જંગલમાં તો બહુ બધા પ્રાણીઓ હોય, એટલો વાઘ ના હોય. હો, એ બી મેં તમને આગળ સમજાવેલું છે ને, બરાબર? વાઘ હોય, સિંહ હોય, હાથી હોય. પછી એમ ના કહેવાય ભાઈ ઊંટ બી હોય. જંગલમાં ઊંટ હોય નહીં. હવે તો ધ્યાન રાખજો. એ દિવસે મેં તમને પાલતુ પ્રાણી, જંગલી પ્રાણી પણ અલગ અલગ સમજાવેલા વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે જંગલમાં હોય તો જંગલમાં ખાલી જંગલી પ્રાણીઓ જ હોય. શું?
ખ્યાલ આવે ભાઈ? બરાબર. તો આજે આપણે શીખવાનું છે ટી4. ટાઈગર, ટોય, ખ્યાલ આવી ગયો ને? તો અહીંયા ટી4 ટેલિફોન પણ આપી છે આપણને. શું આપી દઈએ? ટેલિફોન. વિદ્યાર્થીઓ તમને દેખાય છે ફોન? પાછું એને મોબાઈલને ટેલિફોન ના કહેવાય. હા, ચલો. અને આ છે તમારે નોટમાં લખવાનું છે. શેમાં? નોટમાં. જો વિદ્યાર્થી મિત્રો, ટોય. તો ટી4 ટોય એટલે રમકડું. શું થશે? રમકડું. બરાબર. અને ટી4 ટાઈગર એટલે વાઘ. શું થાય? વાઘ. એ તો તમને ખ્યાલ જ છે ને ભાઈ? ટાઈગર એટલે વાઘ. બરાબર. તો ટી4 ટાઈગર. બરાબર. પછી બીજું શું હોય? ટાઈગર પછી ટી4 ટોય એટલે રમકડું થાય. તો એમાં પણ જો ટી હોય ટોય તમને દેખાય છે ટી? હા. તો આપણે શું લખીએ? ટી4 ટોય એટલે રમકડું થાય. શું થાય? ટાઈગર. હા, આપણે ચાલી ગયું છે ભાઈ. બધા આલ્ફાબેટ ચાલી ગયા છે. તો આજે ટી શીખવાનું છે. ટી, પછી આઈ ફોર આઈસ્ક્રીમ, જી ફોર ગ્રેપ્સ, ઈ ફોર એલિફન્ટ, આર ફોર રોઝ. તમે એવું વાંચી શકો ને? તો ટાઈગર. બરાબર. ટાઈગર. ખ્યાલ આવ્યો? ટી4 ટાઈગર અને ટી4 TOY. ટોય. અહીંયા સેમ છે ભાઈ, બદલાઈ ગયો છે. ધ્યાન રાખો. આ મોટો છે, આ નાનો છે. TOY. બરાબર. તો ટોય એટલે રમકડું. બરાબર. ગમે ત્યારે કોઈ બી સ્પેલિંગ લખીએ ત્યારે આપણે ગમે તે પહેલો લેટર કેપિટલ લેટર એટલે 3 લાઈન વાળો લખવો પડે. ખ્યાલ આવ્યો?
બરાબર. ટી ફોર ટાઈગર થાય, ટોય થાય, ટી ફોર ટેલિફોન પણ થાય. શું થાય? ટેલિફોન. પેલો આપણે મોબાઈલ ફોન નહીં ભાઈ, જ્યાં પણ ઉઠાય આમ ડાયરેક્ટ હલાવો કરી એમાં ગોળ ગોળ નંબર આવે, ડાયલ કરવો પડે. ગોળ હોય કાં તો આમ ટીકો. જો હું તમને અહીંયા બતાવી દઉં છું. હાલો, આને શું કહેવાય? ટેલિફોન. શું કહેવાય? દેખાય છે? ટીફોન, ટેલિફોન. એ વિદ્યાર્થી મિત્રો બરાબર. અને ટી4 ટોય એટલે રમકડું પણ થાય. મેં તમને એ પણ બતાવી દીધું છે વિદ્યાર્થી મિત્રો. અને ટી4 ટાઈગર. શું થાય? ટાઈગર એટલે વાઘ. ખ્યાલ આવ્યો? ચલો હવે આપણે ટી લખતા શીખીશું આજે. તો ઘણા વિદ્યાર્થીઓ આલ્ફાબેટ લખવાનું હોય તો આગળ સ્પેલિંગો લખીને આવે, એવું ના લખતા ભાઈ. આપણે સ્પેલિંગો આવતા નથી, આ તો ખાલી સમજવા મળે. અને આ વસ્તુ તમારે નોટમાં લખવાની નથી. આ તો ખાલી તમને સમજવા માટે છે. શેના માટે? સમજવા માટે. અને ખાલી સમજવાની છે, નોટમાં લખવાની નથી. નોટમાં તો ખાલી આટલું જ લખવાનું છે. જો તમે નોટ બનાવો છો તો નોટમાં આટલું જ. કેટલું? આટલા 2 પેજ. ખ્યાલ આવ્યો? આ તમારે લખવાનું નથી. હજી સાંભળી લેજો. બાજુમાં છે મેં લખ્યું છે તમને સમજવા માટે છે, લખવા માટે નથી. હા, તમારે લખવું છે તો તમે રફ નોટમાં લખી શકો છો સમજવા માટે. પણ જો સ્કૂલની નોટ બનાવો તો આજના બંનેમાં ટી લખી દેવાનો. બરાબર? એકલો ટી. આટલું જ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અને લખો તો સારા અક્ષરે લખજો. ચલો પહેલા લાલ લાઈન લીટી કરી ભાઈ. હવે વાદળી લાઈન સુધી આવીશું. ક્યાં સુધી? વાદળી લાઈન સુધી. ખ્યાલ આવ્યો? અને જોવાનું આ બંને લાઈન સરખી. આમ આમ. પછી તમે કોઈ આમ કરો અને લીટી આટલે કરો, આ મોટી યા નાની તો ચાલે નહીં. તમે લાઈન કરો છો તો વચ્ચે સેન્ટરમાં જ આવવી જોઈએ. વચ્ચે જ લાઈન કરવી જોઈએ, સેન્ટરમાં. ખ્યાલ આવ્યો? ટી ફોર ટાઈગર. ટાઈગર એટલે વાઘ. બધું ધ્યાન રાખજો. અહીંયા પણ વાદળી લાઈન સુધી જ લાઈન આવી જોઈએ. લાલ, વાદળી, વાદળી. અને ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે? લાઈનની બહાર આમ આવે છે. ઘણા વિદ્યાર્થીઓ આરતી લાઈનમાં આવી જાય છે બહાર. બરાબર? એટલે વિદ્યાર્થી મિત્રો આ ના થવું જોઈએ. લાઈન બહાર આવવી જોઈએ નહીં. બરાબર? સરસ જ તમારે માર્ક્સ કપાઈ જાય. ચોકડી. લાઈનને બહાર લાવવાની નથી. લાઈન એટલે લાઈન. લખવું જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી છે. આપણું નોટ, આપણું લખાણ એકદમ પરફેક્ટ હોય. બરાબર ને? એટલે લાઈનની બહાર જવાય નહીં. ટી ફોર ટાઈગર. ટાઈગર એટલે વાઘ. ટી ફોર ટેલિફોન. ટેલિફોન એટલે ટેલિફોન. ટી ફોર ટોય. ટોય એટલે રમકડું. શું થાય? ટોય એટલે રમકડું. બરાબર? રમકડા તમારી પાસે બહુ બધા હોય છે ને. ચલો લાલ લીટી પર લીટી કરવાની. ક્યાં કરવાની? લાલ લીટી ઉપર જ. ખ્યાલ આવી ગયો?
હવે બોલતા જઈશું, લખતા જઈશું. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે ટાઈગર બોલીએ છીએ તો ટાઈગરમાં શું આવે? TIGER. એને ટાઈગર કહેવાય, બરાબર ને? તો પહેલો લેટર શું આવ્યો? ટી, એટલે આપણે ટીમાં ટાઈગર બોલીએ છીએ. ખ્યાલ આવી ગયો? ખાલી સમજવા માટે છે, બરાબર ને? ચલો. T for tiger, tiger એટલે વાઘ. T for tiger, tiger એટલે વાઘ. T for tiger, tiger એટલે વાઘ. બીજું T for television, પણ ટીવી. ટીવી હોય છે ને તમારા ઘરમાં? keyboard, TV, keyboard, ટીવી જે ટીવી, keyboard ટીવી એટલે ટેલિવિઝન. શું થાય? ટેલિવિઝન. તો T for ટેલિવિઝન થાય. T for tiger, T for telephone, T for toy. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો મેં તમને 4 ચિત્રો બતાવ્યા. કેટલા ચિત્ર? 4. T for tiger, T for toy, પછી T for telephone જે મેં તમને ચાર્ટમાં બતાવ્યો, અને T for ટીવી. આ શું છે? ટીવી. એટલે T for ટીવી એટલે ટેલિવિઝન. શું થાય? ટેલિવિઝન. એટલે ટૂંકમાં આપણે ટીવી કહીએ છીએ. બરાબર? ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? આ બધા છે ટીના ચિત્રો. કોના? T for ટેલિફોન, ટાઈગર, ટીવી, બધું બોલી શકો તમે. ટોય. ખ્યાલ આવ્યો? તો ચલો આ છે બોલો. T for ટોય. ટોય એટલે રમકડું. T for ટોય. ટોય એટલે રમકડું. T for ટોય. ટોય એટલે રમકડું. T for ટાઈગર થઈ ગયું. T for ટોય થઈ ગયું. હવે આગળ T for ટેલિવિઝન એટલે ટીવી. તમે કાર્ટૂન જોવો છો ને ટીવીમાં, તો ટીવીને આપણે ટીવી કહીએ છીએ, પણ એનું આખું નામ શું છે? ટેલિવિઝન. શું છે? ટેલિવિઝન. એનું આખું નામ બોલીએ ઇંગ્લિશમાં તો એને ટેલિવિઝન કહેવાય, પણ એને આપણે ટૂંકમાં શું કહીએ? ટી અને વી. ટી. શું કહીએ છીએ? ટીવી. ટી ફોર ટેલિવિઝન. ટેલિવિઝન એટલે ટીવી. ટી ફોર ટીવી. ટીવી એટલે ટીવી. ટી ફોર ટેલિવિઝન. શું કહેવાય ભાઈ? ટી ફોર ટેલિફોન. ટી ફોર ટેલિફોન. ટેલિફોન એટલે ટેલિફોન. ટી ફોર ટેલિફોન. ટેલિફોન એટલે ટેલિફોન. ટી ફોર ટેલિફોન. ટેલિફોન એટલે જે બધું આપણે આમ દબાઈ છે ને સ્વિચો, આપણે નથી ઉપર, કોઈના ઘેર જાઓ તમે જોઈ જઈએ ને વાયર આવે. ટેલિફોનમાં શું હોય? વાયર. અને મોબાઈલમાં વાયર હોતો નથી. ખ્યાલ આવ્યો? પણ ટેલિફોન તમે લો તો પાછળ ગોળ 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 વાયર હોય, એને ટેલિફોન કહેવાય. શું કહેવાય? ટેલિફોન. તમે રમકડાનો ટેલિફોન બી ઘણીવાર રમકડામાં બી આવતો હોય છે, તમે જોયો હોય તો. જોયો છે રમકડાનો ટેલિફોન? જોયું ભાઈ?
રમકડાના મોબાઈલ બી આવે જ છે ને, પણ મોબાઈલ નહીં, ટેલિફોન અલગ. એની ઉપર આમ નંબરને આમ સ્વિચ આપણે દબાવવી પડે, પછી એના પડે, પછી એ વાયર હોય. ચલો ખ્યાલ આવ્યો? તો આજે આપણે શું શીખ્યા? ટી ફોર ટીવી કો, मतलब टेलीविजन को, टॉय को, टाइगर को, टेलीफोन को. તો આજનો લેટર આપણો છે ટી. કયો છે? ટી. ખ્યાલ આવ્યો? ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન. કેટલા આલ્ફાબેટ આપણે શીખી ગયા? A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for grapes, H for house, I for ice cream, J for joker, K for kite, L for lion, M for monkey, M for mango, N for nest.